કારખાનાની પરિસ્થિતિ આ ડીઝલનો ભાવ વધતા બહુ ખરાબ થઈ છે. ડીઝલને હિસાબે મળતું નથી એમ કહે છે તો સાધન નથી આવતા, ટ્રાન્સપોર્ટમાં નથી આવતું, અમને મોકલવામાં અને લઈ આવવામાં થોડીક તકલીફ પડે, એટલે તકલીફ જાજી પડે છે અમને. ભાડું ઘણું મોંઘું પડે છે, જાજુ મોંઘું પડે છે. એને હિસાબે ટ્રાન્સફોર્મરમાં નક્કી નથી કરી શકતા કે 2 દી 4 દી થાય તો કે ભાવ લીધો, તો અમારે ઓલા કે આમ છે ને આમ છે, તો અમારે શું કરવું? સ્ટોક બહુ થાય છે, માલ આવક જાવક નથી થતી અત્યારે. મજૂરની રોજીરોટીમાં મજૂરની સ્થિતિ બહુ ખરાબ છે. 25-30% કારખાના માંડ ચાલુ હોય છે. સરકાર પાસે અમારી એવી માંગ છે, સરકાર પેટ્રોલ ડીઝલના જે ભાવ હતા એ પાછા હતા ત્યાં લઈ આવે તો અમારા ધંધા છે પાછા સારા હતા એવા પાછા થઈ જાય. અમારી સરકાર પાસે માગણી છે કે સરકાર પાછા પેટ્રોલના ડીઝલના ભાવ વધારે ઘટાડે, અને એવી અમારી સરકાર પાસે માગણી છે. ધોરાજીમાં 400-450 કારખાના હતા, અત્યારે 25-30% માંડ ચાલુ હોય છે. મજૂર તો 4-5 હજાર મજૂર ટોટલી કામ કરતા હશે, એમાંથી અત્યારે 1500-500 માંડ કામ કરતા હશે.